સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિના મુખ્ય ભાગો મૂળ, પ્રકાંડ, પર્ણ વિશે ભણી ચૂક્યા. હવે આ લેક્ચરની અંદર આપણે આગળ પુષ્પ વિશે અભ્યાસ કરવાનો છે. તો પુષ્પના જે મુખ્ય ભાગો છે એના વિશે તમે આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા હશો. આ પોઈન્ટની અંદર આપણે પુષ્પ વિન્યાસના પ્રકારો, પુષ્પ એટલે શું, પુષ્પના ભાગો અને પુષ્પના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. તો એક પછી એક પોઈન્ટ આપણે સમજતા જઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ એટલે થશે ઇન્ફ્લોરેસન્સ. તો પહેલાં તો આપણે યાદ રાખીએ એક ઇમ્પોર્ટન્ટ વર્ડ કે પુષ્પ છે એક રૂપાંતરિત પ્રરો છે. તો એમસીક્યુ માટે આ લાઈન આપણને ઇમ્પોર્ટન્ટ થઈ શકે. રૂપાંતરિત પ્રરો, અથવા તો આપણે એવું પણ ગણી શકીએ કે જ્યાંથી પ્રકાંડના જે ભાગેથી પુષ્પનો ઉદ્ભવ થાય છે ત્યાં પ્રકાંડ કેવું બને છે, સંકુચિત બને છે. તો એને આપણે સંકુચિત પ્રરો પણ કહી શકીએ. તો એમસીક્યુ માટે એક ઇમ્પોર્ટન્ટ લાઈન છે, પુષ્પ એક રૂપાંતરિત પ્રરો અથવા તો સંકુચિત પ્રરોનો ભાગ છે. પ્રકાંડમાં અથવા તો પ્રરોનો જે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે, પ્રકાંડની જે ટોચના ભાગે હશે, આપણે એક ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે આગળ, વર્ધનશીલ પેશી અને એના પ્રકારો વિશે આપણે સમજીશું. તો પ્રકાંડ હશે, પ્રકાંડનો જે અગ્રભાગ હશે, ટોચનો ભાગ, તો ત્યાં અગ્રીય વર્ધનશીલ પ્રદેશ હશે. તો આ જે પ્રરોનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે એ હવે પુષ્પીય વર્ધનશીલ ભાગમાં રૂપાંતરિત થશે. એટલે હવે ત્યાં શેનું નિર્માણ થશે, આગળ પુષ્પનું નિર્માણ થશે. ના પરિણામે આંતરગાંઠ હવે લંબાતી નથી. અને પ્રકાંડનો અક્ષ સંકુચિત બને છે. પ્રકાંડ જે છે એની આંતરગાંઠ હવે કેવી થતી જશે, ટૂંકી થતી જશે. અને પ્રકાંડનો અક્ષ કેવો બની જશે, સંકુચિત બની જશે. આપણે આગળ પણ વાત કરીએ ને કે પુષ્પ એટલે શું થશે, સંકુચિત પ્રરો. હવે આ સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ ઉપરથી પર્ણોના બદલે હવે શેનું નિર્માણ થવાનું છે, હવે પુષ્પનું નિર્માણ થશે. બરાબર, આપણે સમજ્યા કે હવે જે આંતરગાંઠ છે એ ધીમે ધીમે ટૂંકી થતી જશે, તે લંબાશે નહીં બહુ. અને પ્રકાંડ જે છે એનો અક્ષ કેવો બની જશે, આવો સંકુચિત બની જશે, આંતરગાંઠો ટૂંકી થઈ જશે. અને હવે આગળના ભાગે હવે ક્રમિક ગાંઠ પરથી પર્ણની જગ્યાએ શેનું નિર્માણ થવાનું છે, પુષ્પનું નિર્માણ થવાનું છે. અને એવી રીતે આખા પુષ્પ વિન્યાસનું સર્જન થશે. હવે આપણે અહીંયા એક કન્ડિશન વિચારીએ કે જ્યારે પ્રરોહાગ્રનો ભાગ એટલે કયો, પ્રકાંડની ટોચનો ભાગ, જ્યારે પ્રરોહાગ્ર પુષ્પ બને તો એ પુષ્પ હંમેશા કેવા હશે, એકાકી પુષ્પ હશે, સોલિટરી ફ્લાવર્સ હશે. તો એમસીક્યુ માટે આપણે ઇમ્પોર્ટન્ટ લાઈન કહી શકીએ કે પ્રરોહાગ્ર છે, પ્રરોની ટોચનો ભાગ, એમાંથી જ્યારે હવે પુષ્પનું નિર્માણ થાય તો હવે એ પુષ્પ કેવા હશે, એકાકી હશે. ફક્ત એક જ પુષ્પનું નિર્માણ પ્રરોહાગ્રમાંથી થશે. તો આ એક લાઈન પણ એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે આગળ વ્યાખ્યા જોઈએ કે પુષ્પ વિન્યાસ એટલે શું. તો વ્યાખ્યા છે, વિન્યાસ એટલે શું થશે, સિમ્પલ કોઈ પણ જગ્યાએ બાયોલોજીમાં વર્ડ્સ આવશે તો વિન્યાસ એટલે આપણે સમજીશું ગોઠવણી. આગળ પણ આપણે જોઈ ગયા ને પર્ણ વિન્યાસ, શિરા વિન્યાસ. તો અહીંયા આપણે સમજીએ છીએ પુષ્પ વિન્યાસ. તો વિન્યાસ એટલે થશે ગોઠવણી
પુષ્પીય અક્ષ, જે આગળ પુષ્પીય અક્ષ બને છે, આંતરગાંઠ ટૂંકી બનતી જાય છે, પછી અક્ષ સંકુચિત બને છે, પર્ણની જગ્યાએ હવે ગાંઠ ઉપરથી શેનું નિર્માણ થાય છે? પુષ્પનું નિર્માણ થાય છે. તો આ જે પુષ્પીય અક્ષ છે એના પર પુષ્પની ગોઠવણી. તો બહુ સિમ્પલ એવી ડેફિનેશન છે કે જે પુષ્પીય અક્ષ છે, હવે પ્રરોહની અક્ષ શું બને છે? પુષ્પના નિર્માણ માટે હવે કેવી બને છે? પુષ્પીય અક્ષ બને છે. તો પુષ્પીય અક્ષ પર પુષ્પની ગોઠવણી એટલે થઈ ગયું પુષ્પ વિન્યાસ, ઇન્ફ્લોરેસન્સ. તો અહીંયા આપણે થઈ ગયું પુષ્પ વિન્યાસ કેવી રીતે નિર્માણ પામે છે એ આપણે પહેલાં પોઈન્ટની અંદર સમજેલું. પછી હવે આપણે આગળ એક આખી પુષ્પવાળી એક એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ લાઈન સમજી અને હવે આપણે ડેફિનેશન સમજ્યા છે. હવે આગળનો જે પોઈન્ટ છે એમાં આપણે પુષ્પ વિન્યાસના પ્રકાર વિશે સમજવાનું છે. તો પુષ્પ વિન્યાસના બે પ્રકારો હશે. બે પ્રકાર. એક છે અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજો છે પરિમિત પુષ્પ વિન્યાસ. જે બંને પ્રકારો પાડેલા છે એ વિષયના આધારે પાડેલા છે. તો એ પ્રકારો પ્રરોહની ટોચ પુષ્પ બને છે કે બીજો ઓપ્શન શું? સતત વિકાસ પામે છે. એના ઉપર અહીંયા આધાર છે. હવે જો અહીંયા આપણે પ્રરોહની ટોચ એટલે શેની વાત કરીએ છીએ? પ્રકાંડ છે એની વાત કરીએ છીએ. તો જે પ્રકાંડ છે એની વૃદ્ધિ કેવી છે? પ્રકાંડની વૃદ્ધિ આવી રીતે અપરિમિત છે, એટલે સતત પ્રકાંડ છે એ વૃદ્ધિ પામ્યા જ કરે છે અને એના ઉપર પુષ્પ જે છે એ ઉગ્યા જ કરે છે. તો એને આપણે કેવું કહીશું? અપરિમિત પુષ્પ વિન્યાસ. કારણ કે જે પ્રરોહ છે એની વૃદ્ધિ કેવી છે? અપરિમિત છે. સીમિત નહીં હોય, લિમિટેડ નહીં હોય, પણ અપરિમિત રીતે એની વૃદ્ધિ ચાલુ રહેશે અને એના પર એક પછી એક પુષ્પ જે છે એનું નિર્માણ થયા કરશે. તો સતત વિકાસ પામે છે પ્રરોહની ટોચ કે એના ઉપર પુષ્પ બની જાય છે. હવે બીજી આપણે કન્ડિશન એવું વિચારીએ કે ભાઈ આ કોઈ પ્રરોહ છે એની ટોચ હવે પુષ્પ બની જાય છે. તો હવે એની વૃદ્ધિ કેવી થઈ ગઈ? ત્યાં સીમિત થઈ ગઈ, લિમિટેડ થઈ ગઈ. અને પછી નીચેથી હવે નવી કોઈ શાખાનું નિર્માણ થાય છે. તો આવા પ્રકારનું જે પુષ્પ વિન્યાસ છે એને આપણે શું કહીશું? પરિમિત પુષ્પ વિન્યાસ. કારણ કે પ્રરોહની ટોચ જે છે એ પુષ્પ બની જાય છે અને પ્રરોહની વૃદ્ધિ હવે કેવી થઈ જશે? સીમિત થઈ જશે, પરિમિત થઈ જશે. તો એના આધારે અહીંયા બે પ્રકાર પાડેલા છે. બરાબર? તો આપણે યાદ કેવી રીતે રાખવાનું છે કે અપરિમિત એટલે પ્રરોહની ટોચની વૃદ્ધિ કેવી? અપરિમિત. પ્રરોહ જે છે એ સતત વિકાસ પામ્યા કરશે. અને પરિમિત એટલે શું? તો કે પ્રરોહની ટોચ છે એની વૃદ્ધિ લિમિટેડ હશે. એટલે કે પ્રરોહની ટોચમાં પુષ્પ બનશે અને હવે પછી એની જે નીચેથી નવી શાખાઓ ઉદ્ભવે છે એના ઉપર આગળ નવા પુષ્પોનું સર્જન થશે. તો હવે એના વિશે આપણે ડિટેલમાં સમજી લઈએ. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ અપરિમિતથી. અપરિમિત પુષ્પ વિન્યાસ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેસમુસ. રેસ એટલે સતત રેસ, વિકાસ થતો જ રહેશે પ્રકાંડની ટોચનો. બરાબર? તો મુખ્ય અક્ષ સતત વિકાસ પામ્યા કરે છે. મુખ્ય અક્ષનો સતત વિકાસ, અપરિમિત વિકાસ એવું પણ આપણે સમજી શકીએ. બંનેને એકબીજા સાથે કોરિલેટ કરવાના છે કે પ્રકાંડની મુખ્ય અક્ષનો સતત વિકાસ થશે, અપરિમિત વિકાસ થશે. અને અહીંયા પુષ્પ કેવી રીતે ઉદ્ભવે છે? અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય પુષ્પોનો ઉદ્ભવ. તો ખાસ આપણે અહીંયા એક વર્ડ યાદ રાખવાનો છે, અહીંયા અગ્રાભિવર્ધી ક્રમ. પહેલાં તો આપણે અહીંયા આ એક લાઈન યાદ રાખીશું
કે મુખ્ય અક્ષનો સતત વિકાસ થાય છે અને સાથે સાથે અપરિમિત પુષ્પવિન્યાસની અંદર કેવી રીતે પુષ્પનો ઉદ્ભવ થાય છે? અગ્રાભી વર્ધી ક્રમની અંદર પુષ્પનો વિકાસ થશે. કેવી રીતે? ફિગર ઉપરથી સમજી લઈએ કે આવી રીતે ધારો કે કોઈ પ્રકારની ટોચ છે, તો આ જે પ્રકારની ટોચ છે એની વૃદ્ધિ સતત આગળ ચાલ્યા જ કરશે. પહેલાં અહીંયા ધારો કે પુષ્પ ઉદ્ભવ્યા, એના ઉપર નવા પુષ્પો ઉદ્ભવે છે, વળી પાછી ટોચની વૃદ્ધિ આગળ થયા કરશે અને એના ઉપર એક પછી એક નવા પુષ્પોનો ઉદ્ભવ થયા કરશે. બરાબર? તો જૂના પુષ્પ ક્યાં હશે? પ્રકાંડના નીચેના ભાગે, અને નવા પુષ્પો ક્યાં ઉગે છે? જે સતત વિકાસ પામતી હવે જે પ્રકાંડની ધરી છે એના ઉપરના ભાગે. તો રીતે કોઈ એ શેપ આપણને જોવા મળે છે. બરાબર? ટોચ જેવો, પહાડ જેવો શેપ, કે જૂના પુષ્પ હશે નીચે અને નવા પુષ્પ ક્યાં ઉગતા જશે? ધીમે ધીમે ઉપર ઉગતા જશે. તો આવો જે પુષ્પનો ઉદ્ભવ છે એનો પ્રકારને શું કહીશું આપણે? અગ્રાભિવર્ધી ક્રમ. જૂના પુષ્પો નીચે હશે અને નવા પુષ્પો ઉપર ઉગતા જશે અને મુખ્ય અક્ષ છે પ્રકારની એનો સતત વિકાસ થયા કરશે. હવે એની અંદર બુકની અંદર એના એક્ઝામ્પલ આપેલા નથી, પણ જો આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલમાં થઈ શકે ગુલમોહર અને આમ. એક્ઝામ્પલને અહીંયા આપણે એટલું બધું ઇમ્પોર્ટન્સ આપતા નથી, ખાલી આપણે જાણકારી માટે અહીંયા યાદ રાખીએ. હવે આપણે બીજું અહીંયા સમજીએ પરિમિત પુષ્પ વિન્યાસ. આગળ જેમ આપણે સમજ્યા કે અહીંયા જે પ્રરો છે એની વૃદ્ધિ કેવી થઈ જશે? પરિમિત થઈ જશે. તો જે મુખ્ય અક્ષ છે એ પ્રકારની મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત થશે. તો હવે પ્રકાંડની વૃદ્ધિ કેવી થઈ ગઈ? તો કે પ્રકાંડની વૃદ્ધિ થઈ ગઈ મર્યાદિત અથવા તો પરિમિત, અને એના ઉપરથી જેને શું નામ આપેલું છે? પરિમિત પુષ્પ વિન્યાસ. અને થશે તલાભિસારી. તલાભિસારી ક્રમમાં પુષ્પનો ઉદ્ભવ. તલાભિસારી ક્રમ ખાસ અહીંયા આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનો છે. આગળ અપરિમિતમાં આપણે કયું બળ યાદ રાખ્યો? તો અગ્રાભિવર્ધી. અને પરિમિત પુષ્પ વિન્યાસની અંદર બળ છે તલાભિસારી. તલ એટલે નીચેના ભાગે. તો જો આપણે ફિગર ઉપરથી સમજીએ તો પહેલાં આપણે સમજીએ કે અહીંયા કોઈ પ્રકારની ટોચ છે, એની વૃદ્ધિ કેવી થઈ ગઈ? મર્યાદિત થઈ ગઈ, અને એ ભાગે હવે પુષ્પનું નિર્માણ થાય છે અને એની નીચેથી નવી શાખાઓ ઉદ્ભવશે અને એની પણ હવે પ્રકાંડની ટોચ છે એના ઉપર પુષ્પનું નિર્માણ થઈ જશે. વળી પાછી એના નીચેથી નવી શાખાનું નિર્માણ થશે અને ત્યાં પણ નવા પુષ્પોનું ઉદ્ભવ થાય છે. એટલે જે નવા પુષ્પો ઉદ્ભવે છે એ નીચેના ભાગે ઉદ્ભવે છે. જૂના પુષ્પો ક્યાં હશે? ઉપરના ભાગે. અને નવા પુષ્પો ક્યાં હશે? અહીંયા આપણે ગણીએ તો નીચેના ભાગે. બરાબર? આગળ શું હતું? અગ્રાભિવર્ધી ક્રમની અંદર શું હતું કે જૂના પુષ્પો નીચેના ભાગે હશે, નવા પુષ્પો આવી રીતે ઉપરના ભાગે સતત વિકાસ પામતા હશે. પણ અહીંયા આપણે જો અહીંયા પુષ્પનો આપણે ગોઠવણી અથવા તો જો ઉદ્ભવ આપણે વાત કરતા હોય તો તલાભિસારી ક્રમમાં નીચેના ભાગે જૂના પુષ્પોના નીચેના ભાગે નવા પુષ્પનો ઉદ્ભવ થતો જાય છે. બરાબર? તો એ શેની અંદર થાય છે? પરિમિત પુષ્પ વિન્યાસની અંદર. તો અહીંયા આપણે પુષ્પ વિન્યાસના પ્રકાર વિશે સમજ્યા. હવે આગળ આપણે વાત કરીએ પુષ્પ વિશે. તો હવે આગળના ધોરણની અંદર તમે પુષ્પ અથવા તો જે બેઝિક કોઈ ફ્લાવર છે એના પાર્ટ્સ વિશે ભણી જ ગયા હશો, તો એકના એક ઇન્ફોર્મેશન સેમ અહીંયા રિપીટ થાય છે. પણ આ ચેપ્ટરની અંદર આપણે ફ્લાવર વિશે અને એના પાર્ટ્સ વિશે ભણવું થોડુંક જરૂરી છે, એટલા માટે આપણે ફરીથી આખી ફિગર જે છે એ પાર્ટ સહિત સમજી લઈએ. તો કોઈ બેઝિક ફ્લાવર છે એના પાર્ટ્સ વિશે અહીંયા આપણે સમજવાનું છે. બરાબર? પુષ્પ. તો પહેલાં તો આપણે વાત કરીએ કે પુષ્પ શેની માટે જરૂરી છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે પુષ્પ હંમેશા વનસ્પતિની પુખ્તતાએ જ ઉત્પન્ન થશે અને
પુષ્પને આપણે એવું પણ કહી શકીએ કે વનસ્પતિનો પાર્શ્વીય ઉપાંગ. તો આપણે એક લાઈન યાદ રાખવાની છે, અથવા તો પુષ્પીય બહિરુદ્ધ ભેદ. તો આવૃત બીજધારી વનસ્પતિની જો વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ એક પ્રાજનનિક એકમ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન MCQ માટે. આવૃત બીજધારી વનસ્પતિની અંદર આપણે આગળ વનસ્પતિના પ્રકારો પણ જોઈશું, એકાંગી, દ્વિઅંગી, આવૃત, અનાવૃત. પણ અહીંયા આપણે ખાલી એટલું યાદ રાખીએ કે જે આવૃત બીજધારી વનસ્પતિ છે, પુષ્પધારી વનસ્પતિ, તો એ સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પ એક પ્રાજનનિક એકમ છે, એટલે પ્રજનન માટે જરૂરી અંગ, લિંગી પ્રજનન માટે જરૂરી અંગ. કારણ કે તમને ખ્યાલ જ હશે, આગળના ધોરણમાં તમે ભણી ગયા હશો કે જે લિંગી પ્રજનન માટે જરૂરી સ્ત્રીકેસર અને પુંકેસર છે, એ સ્ત્રીકેસર અને પુંકેસર બંને શેની અંદર રહેલા છે? પુષ્પની અંદર રહેલા છે. બરાબર. તો હવે આપણે પુષ્પ જે છે એની એક બેઝિક ફિગર ડ્રો કરીને જે પુષ્પના અલગ અલગ ભાગો છે એના વિશે પહેલાં સમજી લઈએ, પછી આપણે આગળ પુષ્પના પ્રકારો વિશે આપણે સમજૂતી લઈશું. એટલે આપણે કોઈ બેઝિક કોઈ ફ્લાવર છે એની ફિગર અહીંયા ડ્રો કરીએ. તો આ હશે પુષ્પીય દંડ કે જેના ઉપર પુષ્પનું નિર્માણ થાય છે, અને આપણે કહીશું પુષ્પદંડ. પુષ્પદંડના ભાગે આવી રીતે કોઈ ફૂલેલો ભાગ હશે જેના ઉપર હવે પુષ્પના બીજા ભાગો ગોઠવાયેલા છે, તો આને આપણે કહીએ પુષ્પાસન અથવા તો થેલેમસ. થઈ ગયું પુષ્પાસન. હવે એના ઉપરના ભાગે હવે 4 પુષ્પીય ચક્ર હશે. બરાબર, 4 પુષ્પીય ચક્ર. તો 4 પુષ્પીય ચક્ર જે છે એના નામ પણ ખાસ તમારે યાદ રાખવાના છે. અહીંયા એક છે વજ્ર ચક્ર, બીજું હશે દલ ચક્ર, પછી હશે પુંકેસર ચક્ર, અને પછી હશે સ્ત્રીકેસર ચક્ર. બરાબર. તો આ છે વજ્રપત્ર. પુષ્પની અંદર તમે જુઓ લીલો પર્ણ જેવો આપણને કોઈ ભાગ જોવા મળે. હવે આપણે પ્રેક્ટિકલી પણ તમે કોઈ ફ્લાવર લઈને ફ્લાવરનું અવલોકન કરો તો એની જે પાંદડીઓ છે એની નીચે, સાદી ભાષામાં આપણે કહીએ જે ફૂલની પાંદડીઓ છે એની નીચે આપણને જે લીલો રંગનો જે જોવા મળે પર્ણ જેવો ભાગ, એને કહેવાય છે વજ્રપત્ર. અને વજ્રપત્ર ભેગા થઈને શું બનાવે છે? વજ્રચક્ર. બરાબર. બહુ સિમ્પલ બેઝિક ઇન્ફોર્મેશન છે જે આગળના ધોરણમાં તમે ભણી ગયા હશો. હવે એના ઉપર આપણે વાત કરીએ. આ બતાવેલું છે સ્ત્રીકેસર. બરાબર. આ છે પુંકેસર. અને અહીંયા હશે દલપત્ર. છે દલપત્ર. દલપત્રથી બને છે દલચક્ર. બધા દલપત્રોને તમે ભેગા કરો તો એ શેનું નિર્માણ કરે છે? દલચક્રનું નિર્માણ કરે છે. આ છે પુંકેસર. અને જો તમે બધા પુંકેસરોને ભેગા કરો તો તે શેનું નિર્માણ કરે? પુંકેસર ચક્રનું. અને આ છે સ્ત્રીકેસર. અને સ્ત્રીકેસર જો ભેગા થાય બધા તો શેનું નિર્માણ કરે છે? સ્ત્રીકેસર ચક્રનું. તો આ કોઈ બેઝિક ફ્લાવર છે એની આપણે ફિગર સમજેલી છે. પુષ્પદંડ, એના ઉપર હશે પુષ્પાસન. પુષ્પાસન ઉપર જે હવે પુષ્પના જે 4 ચક્રો છે, પુષ્પીય ચક્રો છે એ ગોઠવાયેલા હશે. 4 ચક્ર કયા છે? વજ્રચક્ર, દલચક્ર,
પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. અહીંયા વજ્રપત્ર જે છે એ વજ્રચક્ર બનાવશે. દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. હવે સ્ત્રીકેસર ચક્રની અંદર પણ જો આપણે વાત કરીએ તો જે ઉપરનો ભાગ હશે, પહોળો એવો ભાગ, એ છે પરાગાસન. નીચેનો દાંડી જેવો જે નળી જેવો ભાગ છે એ છે પરાગવાહિની. બધી જ વસ્તુ આપણે આગળ ડિટેલમાં જ સમજવાની છે જ્યારે આપણે સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન વિશે સમજીશું ત્યારે. અને એની નીચેનો ભાગ છે બીજાશય. અને અહીંયા પણ પુંકેસરની અંદર પરાગાશય કે જેની અંદર પરાગરજ રહેલી હશે. નીચેનો જે ભાગ છે પાતળો તંતુ જેવો એને કહેવાય છે તંતુ. અને બંનેનું જોડાણ જે થાય છે પરાગાશય અને તંતુનું એને કહેવાય છે યોજી. તો આ થઈ ગયા ને બેઝિક. હવે આપણે જે ચક્રની અહીંયા વાત કરીએ તો જે દલ ચક્ર અને વજ્ર ચક્ર છે એને પુષ્પના સહાયક અંગો કહેવાય છે. અને જે પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર છે એને પુષ્પના પ્રજનન ચક્ર તરીકે ઓળખાય છે. તો એનું રીઝન પણ આપણને ખબર છે કે જે પ્રજનન માટે જરૂરી ચક્ર હશે, જરૂરી અંગો એ કયા છે? સ્ત્રીકેસર અને પુંકેસર. બરાબર. અને એની અંદર જે સહાયક થતા હોય, રક્ષણનું કામ હોય, અથવા તો લિંગી પ્રજનન માટે કોઈ પરાગવાહકો છે એને આકર્ષવા માટેનું કામ હોય કે બીજા કોઈ જે સહાયક રૂપ એવા કામ હોય, એની અંદર સહાયરૂપ થતા ચક્ર એવા થઈ ગયા સહાયક અંગો અથવા તો સહાયક ચક્ર. તો બંનેના નામ આપણે યાદ રાખવાના છે કે સહાયક ચક્ર કયા છે અને પ્રજનન ચક્ર કયા છે. ક્લિયર? હવે એક MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ અહીંયા આપણે જો ડિસ્કસ કરીએ એ છે પરિપુષ્પ ચક્ર. ઇંગ્લિશમાં જેને કહેવાય છે પેરિયાન્થ. કેટલીક વનસ્પતિની અંદર એવું બને કે વજ્રચક્ર અને દલચક્ર જુદા જુદા નથી હોતા, એટલે કે બંને એકબીજા સાથે એટલે ભેગા જ હશે, તો એને સંયુક્ત રીતે કહેવાય છે પરિપુષ્પ ચક્ર. અને એની અંદર એક્ઝામ્પલ આપેલું છે લીલી. બરાબર. વજ્રચક્ર અને અહીંયા જે દલચક્ર અલગ અલગ છે તો એ જુદા જુદા નથી હોતા. તો એની અંદર એક એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું છે લીલી. MCQ માટે મોસ્ટ IMP. લીલીનું એક્ઝામ્પલ પરિપુષ્પ ચક્ર અથવા તો પેરિયાન્થની અંદર. હવે આગળ આપણે વાત કરીએ પુષ્પના પ્રકારો વિશે. તો પુષ્પોના ઘણી બધી રીતે અલગ અલગ પ્રકારો અહીંયા સમજાવેલા છે, તો એક પછી એક આપણે સમજી લઈએ. પુષ્પના ચક્રમાં સૌથી પહેલાં આપણે જો વાત કરીએ તો એક જે એક્સ્ટ્રા પોઈન્ટ છે કે જે બુકની બહારનો પોઈન્ટ છે, એક હશે સંપૂર્ણ પુષ્પ. સંપૂર્ણ પુષ્પમાં બધા જ પુષ્પીય ચક્ર હાજર. અને બીજો પ્રકાર છે અપૂર્ણ પુષ્પ. એમાં બધા જ પુષ્પીય ચક્ર હાજર ન હોય. બરાબર. તો આ થઈ ગયું પહેલું, પુષ્પીય ચક્રોની હાજરી અને ગેરહાજરીના આધારે પુષ્પના પ્રકાર. જે નેક્સ્ટ છે એ પ્રકાર છે દ્વિલિંગી અને એકલિંગી. એકલિંગી પુષ્પ. તો દ્વિલિંગી એટલે શું થાય? બંને પ્રજનન ચક્ર ધરાવે. બંને એટલે સ્ત્રીકેસર અને પુંકેસર બંને ચક્ર ધરાવતા હોય તો એને કહેવાય છે દ્વિલિંગી પુષ્પ. અને ફક્ત એક જ કાં તો સ્ત્રીકેસર હોય અથવા તો પુંકેસર ધરાવતા હોય તો એવા પુષ્પને કહેવાય છે એકલિંગી પુષ્પ. એક્ઝામ્પલમાં જો આપણે કહીએ તો જે ચાઇના રોઝ છે અથવા તો જાસૂદની વાત કરીએ કે એકલિંગીની અંદર પપૈયા, જે ડેટ પ્લાન્ટ છે એ એકલિંગી પુષ્પની અંદર. નેક્સ્ટ પ્રકાર છે સંબિતિના આધારે.
તો સમિતિના પણ અહીંયા બે પ્રકાર કીધા છે, અરીય અથવા તો ત્રિજ્યામય સમિતિ. તો આવા પ્રકારની સમિતિ ધરાવતા પુષ્પને કહેવાય છે નિયમિત પુષ્પ. અને બીજો પ્રકાર છે દ્વિપાર્શ્વ સમિતિ, અને આવા પ્રકારના પુષ્પને કહેવાય છે અનિયમિત પુષ્પ. હવે પહેલો પ્રકાર આપણે સમજીએ, અરીય અથવા તો ત્રિજ્યામય સમિતિ. ફિગર ઉપરથી સમજીએ. જ્યારે કોઈ આવું પુષ્પ છે એને તમે કેન્દ્રમાંથી કોઈ પણ ત્રિજ્યામાં આવી રીતે અથવા તો કોઈ પણ રીતે અરીય રીતે પુષ્પનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી કોઈ પણ ત્રિજ્યાએ તમે એના જો ભાગ કરો તો બંને ભાગ કેવા હશે? સમાન હશે. પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યાએ, તમે આ ત્રિજ્યા લઈ લો તો આ બંને ભાગ પણ સરખા છે, તમે આ ત્રિજ્યા લઈ લો તો આ બંને ભાગ પણ સરખા હશે, તમે આ ત્રિજ્યા લઈ લો તો આ બંને ભાગ પણ કેવા હશે? સરખા હશે. તો ત્રિજ્યાને લઈને જો પુષ્પની અંદર સમિતિ હોય તો એવા પ્રકારની સમિતિને કહેવાય છે અરીય અથવા તો ત્રિજ્યામય સમિતિ. અને એવા પુષ્પને કેવું કહેશું આપણે? નિયમિત પુષ્પ. હવે આપણે એ સમજી લઈએ, જ્યારે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યા પુષ્પને બે સરખા અરીય ભાગોમાં વિભાજિત કરે તો એને આપણે કહીશું નિયમિત પુષ્પ. અને નિયમિત પુષ્પના એક્ઝામ્પલ અહીંયા આપેલા છે રાઈ, ધતુરો અને મરચાં. આપણે એને શોર્ટમાં કેવી રીતે યાદ રાખી શકીએ? MDR, MDH કેમ મસાલા આવે છે તો એની જગ્યાએ આપણે યાદ રાખવાનું છે MDR. એમથી મરચાં, બીથી ધતુરો અને આરથી રાઈ. મરચાં અને રાઈ તો મસાલા છે, બરાબર? તો મરચાં, રાઈ અને ધતુરો થઈ ગયા નિયમિત પુષ્પના એક્ઝામ્પલ. હવે બીજો પ્રકાર છે દ્વિપાર્શ્વ સમિતિ. દ્વિપાર્શ્વ એટલે આપણે ધારો કે જોઈએ કે કોઈ એવું પુષ્પ છે આવા પ્રકારનું, તો આવા પ્રકારના પુષ્પની અંદર એને કોઈ એક લંબ ધરીએ, કોઈ એક ચોક્કસ લંબ ધરીએ જ બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ. એટલે કે પુષ્પને આપણે જો કોઈ એક ચોક્કસ લંબ ધરીએથી એના ભાગ કરીએ તો બંને એકબીજાની કેવી મળે? મિરર ઇમેજ મળે, બંને એક સરખા ભાગ આપણને મળે. તો એવા પુષ્પની સમિતિને આપણે શું કહીશું? દ્વિપાર્શ્વ સમિતિ ધરાવતું પુષ્પ. અને એ પુષ્પને નામ શું આપીશું? એ પુષ્પનું નામ હશે અનિયમિત પુષ્પ. બરાબર? આગળનું કયું હતું? જો અરીય સમિતિ હોય તો નિયમિત પુષ્પ, અને જો દ્વિપાર્શ્વ સમિતિ હોય તો અનિયમિત પુષ્પ. સમજી લો ફરીવાર ફિગર ઉપરથી કે કોઈ પણ લંબધરીએથી, એટલે કે એક જ ચોક્કસ લંબધરીએથી, એક જ ચોક્કસ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે, એક જ ચોક્કસ લંબધરીએથી પુષ્પ બે સરખા ભાગોમાં વિભાજિત થાય તો એને આપણે કહીશું અનિયમિત પુષ્પ. અને અનિયમિત પુષ્પના એક્ઝામ્પલની અંદર યાદ રાખવાના છે વટાણા, વાલ, ગુલમોહર અને કેસિયા. અહીંયા પણ તમે એવી શોર્ટ કી બનાવીને એને યાદ રાખી શકો. અહીંયા છે VVGK, વેરી જીકે, એના ઉપરથી યાદ રાખી શકો. વટાણા, વાલ, ગુલમોહર અને કેસિયા. નેક્સ્ટ છે
असममितीय पुष्प। असममितीय पुष्प એટલે શું? કોઈ પણ રીતે આપણે એને ભાગ કરીએ પણ એક પણ રીતે પુષ્પના આપણે બે સરખા ભાગ ન કરી શકીએ, ત્રિજ્યાવર્તી રીતે પણ નહીં અને કોઈ લંબધરી જે આપણે બે સરખા ભાગો કરતા હતા એવી રીતે પણ અહીંયા બે સરખા ભાગો પુષ્પના થઈ શકતા નથી. તો આપણે એની વાત કરીએ, જ્યારે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ ત્રિજ્યા કે કોઈ પણ લંબધરીય બે સરખા ભાગોમાં પુષ્પ વિભાજિત થઈ શકે નહીં, તેને આપણે કહીશું અસમમિતીય પુષ્પ. અને એની અંદર એક્ઝામ્પલમાં છે કેના. તો એક્ઝામ્પલ અહીંયા આપણે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. હવે નેક્સ્ટ છે ઉપાંગોના આધારે પ્રકાર. ઉપાંગોની સંખ્યાના આધારે. તો ઉપાંગો એટલે અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? જે આપણે પુષ્પીય ચક્ર જોયા એ વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર. તો જે પુષ્પીય ઉપાંગો છે એની સંખ્યા કેટલા પ્રમાણમાં છે? તો એ સંખ્યાના આધારે પુષ્પના અહીંયા 3 પ્રકાર આપેલા છે, બરાબર? તો પુષ્પના 3 પ્રકાર છે. એક છે ત્રિઅવયવી. તો ત્રિઅવયવીમાં શું હોય કે જે દરેક ઉપાંગો છે, દલચક્ર હોય, વજ્રચક્ર હોય, પુંકેસર હોય, તો એની સંખ્યા કેટલી હશે? 3 હશે, બરાબર? ધારો કે દલપત્ર પણ 3 હોય, પછી વજ્રપત્ર પણ 3 હોય, પુંકેસર પણ 3 હોય, સ્ત્રીકેસર પણ 3 હોય, તો એને ત્રિઅવયવી પુષ્પ કહેવાય છે. તો એવી જ રીતે અહીંયા હશે બીજો પ્રકાર ચતુઅવયવી, અને ત્રીજો પ્રકાર છે પંચાવયવી. તો એક્ઝામ્પલ અહીંયા આપણે એટલા ઇમ્પોર્ટન્ટ ન ગણી શકીએ. નેક્સ્ટ પ્રકાર છે નિપત્રની હાજરી અને ગેરહાજરીના આધારે. નિપત્રની હાજરીના આધારે. નિપત્ર એટલે શું? આપણે આગળ પણ સમજી ગયા આગલા લેક્ચરની અંદર કે કોઈ પર્ણ છે એની કક્ષમાંથી જો પુષ્પ ઉદ્ભવતું હોય તો એવા પર્ણને કહીશું આપણે નિપત્ર. તો જો નિપત્ર હાજર હશે તો એને આપણે કહીશું નિપત્રી પુષ્પ. એક્ઝામ્પલ અહીંયા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે જો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે યાદ રાખીએ તો જે રોઝ છે અને બોગનવેલ છે એ નિપત્રી પુષ્પના ઉદાહરણમાં આપણે યાદ રાખી શકીએ. બીજું છે અનિપત્રી પુષ્પ. અનિપત્રી પુષ્પમાં નિપત્ર કેવું હશે? ગેરહાજર હશે. અને એની અંદર એક્ઝામ્પલ એક છે, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે આપણે યાદ રાખીએ મિમોસ. તો હવે નિપત્ર એટલે શું એ આપણે સમજીએ. સિમ્પલી તો આપણને ખ્યાલ છે કે પણ કોઈ એવા હશે કે જેની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે તો એવા પણ એને કહીશું નિપત્ર. પણ આપણે જો એક્ઝેક્ટ એની ડેફિનેશન જોતા હોય તો પુષ્પની સાથે જે પુષ્પીય દંડ છે, નીચેના ભાગે જે પુષ્પીય દંડ જેવી રચના હશે એ દંડના તલ ભાગે સંકુચિત થયેલ પણ જોવા મળે છે, જેને કહેવાય છે નિપત્ર. આવી રીતે કોઈ પુષ્પીય દંડનો ભાગ હોય, એના ઉપર પુષ્પાસન હોય, પુષ્પાસન ઉપર પુષ્પીય ચક્રો બધા હોય, તો પુષ્પીય દંડના ભાગે સંકુચિત પર્ણ જેવી રચના જોવા મળે છે અને એને કહેવાય છે નિપત્ર. અને એના હાજરી અને ગેરહાજરીના આધારે પ્રકારો આપેલા છે નિપત્રી પુષ્પ અને અનિપત્રી.